નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ 1 મહિના જેટલો સમય થઈ ગયો છે અને હવે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થી માટે સારા સમાચાર આવી રહ્યા છે। તમારા બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવવાનું છે એની ડેટ આવી ચૂકી છે, તો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહેજો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની રિઝલ્ટની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે આ વર્ષથી માર્કશીટમાં QR કોડ રહેશે, ઓનલાઈન વેરિફિકેશન કરી શકાશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ જાય છે અને આ વખતે અમુક નવી પ્રોસેસ છે, QR કોડ કરવામાં આવ્યા છે, તો એ શું છે એની પણ વાત કરવાના છીએ। હાલ બોર્ડમાં ગુણ મેળવવાની અને તેની પ્રવેશ પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે। ધોરણ 10 અને 12નું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે। હાલમાં પેપર ચેકિંગ બાદની પ્રક્રિયા ચાલી રહી છે। વિદ્યાર્થીઓ કોઈ મુશ્કેલી ન આવે તે માટે દરેક માર્કશીટને અલગ અલગ તબક્કામાંથી પસાર કરી તૈયાર કરવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારની ખામી કે વિદ્યાર્થીઓને નુકસાન ન થાય। આ સાથે જ આ વર્ષે વિદ્યાર્થીઓની સુવિધા વધારવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા દરેક માર્કશીટ પર QR કોડ લગાવાશે, જેથી વિદ્યાર્થીઓ કોઈ પણ કારણે જે છે તે કોઈ પણ સ્તરે માર્કશીટ પર QR કોડ લગાવવાથી જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ સ્તરેથી વેરિફિકેશન જે છે તે થઈ શકશે। QR કોડ લાગુ કરવાના કારણે વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે। કોઈ પણ સંસ્થા QR કોડ સ્કેન કરી બોર્ડની લિંક પરથી માર્કશીટનું વેરિફિકેશન કરી શકશે। માર્કશીટમાં QR કોડ લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટની ડિજિટલ કોપી ગમે ત્યારે વેરીફાઈ કરાવી શકશે। કોલેજ એડમિશન પ્રક્રિયામાં દસ્તાવેજોની ચકાસણી પેપરલેસ અને પુનર્હિત બનશે। માર્કશીટ બોર્ડના સર્વર સાથે જે છે તે લિંક કરી દેવામાં આવશે। હવે આ તમારું ચેકિંગ કઈ રીતે થવાનું છે એની પણ અહીંયા માહિતી આપી છે। આ રીતે ગુજરાત બોર્ડ પરિણામ જે છે તૈયાર થાય છે। તો સૌથી પહેલા પેપરમાં બારકોડ સ્ટીકર લગાવ્યા બાદ પરિણામ સમયે વિદ્યાર્થીને બેઠક નંબરની જાણ થાય છે। પરીક્ષામાં વિદ્યાર્થીની ઓળખ ન થાય તે માટે પેપર પર બારકોડ જે છે તે લાગે છે। પેપર પૂરું થાય બાદ જવાબ વહી જે છે તેને પાલા કેન્દ્રમાં મોકલાય છે। જવાબ વહી મિક્સ કર્યા બાદ તેને 50-60ના બંચમાં એક ચેક કરવામાં આવે છે। ચેક થયા બાદ બારકોડ નંબર મુજબ ગુણની એન્ટ્રી થાય છે। બારકોડના આધારે તમામ વિદ્યાર્થીઓનું સોફ્ટવેરની મદદથી જે છે તે ઓટોમેટિક રિઝલ્ટ તૈયાર થાય છે। જે દિવસે પરિણામ જાહેર થવાનું હોય ત્યારે ઓનલાઈન બારકોડ અને બેઠક નંબર જે છે તે મેચ કરવામાં આવે છે। રિઝલ્ટ જાહેર થયાના દિવસે જ રિઝલ્ટનું પ્રિન્ટિંગ ચાલુ થાય છે। મતલબ આની અંદર જે વિદ્યાર્થી મિત્રોને છે એમનું હિતનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે નંબર જે છે કોઈ જોઈ શકતા નથી, આની ઉપર જે છે QR કોડ બારકોડ સ્ટીકર લગાવી દેવામાં આવે છે, જેથી કોઈ શિક્ષક પણ જે છે ત્યાંને જોઈ શકે નહીં અને વિદ્યાર્થીઓનું હિત જે છે તે જળવાઈ રહે। તો તમારું રિઝલ્ટ જે છે મેના અંત સુધીમાં આવી જશે અને મેના સ્ટાર્ટિંગમાં તો અત્યારે આની બતાવવામાં આવ્યું છે કે મેના સ્ટાર્ટિંગમાં તમારું રિઝલ્ટ જે છે તે આવી જવાનું છે। તો ચોક્કસપણે જે છે મેની શરૂઆતમાં તમારું રિઝલ્ટ આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે। તો આ વિડીયોને શેર કરી દો જેથી જે વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હોય એમને માહિતી મળી રહે। થેન્ક યુ સો મચ વોચિંગ।